આજે આપણે ડુંગળીના કોષો જોવાના છે। તો સૌ પ્રથમ તો આપણે ડુંગળીને જોઈ શકો છો આ રીતે બે ભાગમાં વહેંચી દઈશું। પછી એ ડુંગળીને આવી રીતે આપણે એના પડ જુદા પાડીશું। હવે તમે આ ડુંગળીમાં અહીંયા જોઈ શકો છો કે હું અહીંયાથી એને ચીરી અને જુદું કરીશ। તો ફોર્સેપની મદદથી આ રીતે એનું પાતળું પડ આને સલકી પરણ્ય કહેવાય। એ સલકી પરણ્ય આપણે એને આવી રીતે તમે જોઈ શકો છો જુદું પાડવું પડે। એનું સલકી પર્ણ છે। આપણે જ્યારે કોઈપણ કોષ હોય એને અભિરંજિત કરીએ તો એની આજુબાજુની જે કોષ દિવાલ હોય એ અને એની અંદરના કોષ કેન્દ્ર એ વધુ સારી રીતે એમાં અભિરંજિત થવાના કારણે આપણે જોઈ શકતા હોઈએ છીએ। તો આ છે મિથિલિન બ્લુનું અભિરંજક, જેને આપણે અહીંયા વોચ ગ્લાસની અંદર થોડું લઈ લઈશું। હવે આપણે જે સલકી પર્ણ અહીંયા કાઢ્યું છે ડ્રાય ન થવું જોઈએ, તો આપણે એને જેટલા ભાગની જરૂરિયાત છે એટલા ભાગને કટિંગ કરી આપણે બહુ વધારે જરૂરિયાત નથી રહેતી, કારણ કે આપણે જે પણ કોષો જોઈએ એની અંદર આવી જતા હોય છે અને આને અભિરંજિત થવા માટે આપણે અંદર મૂકી દઈશું। હવે આને અભિરંજિત થવા માટે વધુમાં વધુ 3 થી 5 મિનિટ સમય આપવો પડે। 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આ જે આપણે ડુંગળીનું જે પડ કાઢ્યું હતું સલકી પર્ણ એને આપણે કાચ પર ગોઠવીશું। ધ્યાન રાખવું કે કોઈ જગ્યાએથી તે વળી ન જાય। જો વળી જશે તો શું થશે કે આપણે જે જોઈએ એ પ્રમાણે આપણને રિઝલ્ટ દેખાશે નહીં। હવે એની અંદર આપણે વોચ ગ્લાસ જે હાલ આપણી જોડે અવેલેબલ નથી, તો આપણે સ્લાઇડ વડે એને એવી રીતે મૂકવાનું છે કે વચ્ચે કોઈપણ પ્રકારનું બબલ્સ એટલે કે પરપોટો રહી ન જાય। તમે જોઈ શકો છો કે સ્લાઇડની અંદર આપણને વાદળી કલરનું અંદર એનું સલકી પર્ણ જે આપણે ઓબ્જેક્ટ જોવાનું છે આપણે મૂકી દીધું છે। હવે સ્લાઇડને મારે નીચે એના ભાગે ગોઠવવાની છે। હવે મેં એને ગોઠવી દીધી છે। અંદર આપણને કોષ કેન્દ્ર અને કોષ દિવાલ કમ્પ્લીટ બ્લુ રંગની સરસ મજાની દેખાય છે। કેવી દેખાય છે હું તમને બતાવીશ। તો આવી રીતે જ્યારે આપણે ડુંગળીના કોષોને અભિરંજિત કરી અને માઇક્રોસ્કોપમાં જોવા માટે પ્રયત્ન કરીએ તો આપણને વધુ સારી રીતે એની કોષ દિવાલ સાથે કોષ કેન્દ્ર બધું આપણને દેખાય છે।